હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મોજીલી ગુજરાતી ચેનલ પર. આપનું સ્વાગત છે. આજે આપણે ભારતના સૌથી પ્રખ્યાત મહાકાવ્ય રામાયણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ કાવ્યમાં ન્યાય, પ્રામાણિકતા, પ્રેમ અને ધર્મના મહત્વપૂર્ણ પાઠો સમાવિષ્ટ છે. ચાલો ભગવાન શ્રીરામ, સીતા માતા, હનુમાનજી અને બુરાઈ પર સચ્ચાઈની જીતની કથા જાણી લઈએ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી. વિભાગ 1, શ્રીરામનો જન્મ અને બાળપણ. રામાયણની શરૂઆત હોય છે અયોધ્યામાં, જ્યાં રાજા દશરથ રાજ કરી રહ્યા હતા. રાજાને પુત્ર ન હતો, તે માટે તેમણે દેવી દેવતાઓથી સંતાનની પ્રાર્થના કરી. ઈશ્વરની કૃપાથી રાજાના 3 રાણીઓએ 4 પુત્રોને જન્મ આપ્યો: રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. શ્રીરામ, જે રાજાના મોટા પુત્ર હતા, એ બહાદુર, સજ્જન અને પૌરાણિકતાઓથી પરિપૂર્ણ હતા. શ્રીરામ અને સીતાજીનું વિવાહ કાવ્યમાં એક દ્રષ્ટાંત તરીકે મનાય છે, જ્યાં પ્રેમ અને પવિત્રતા મજબૂત સંબંધ પકડી રાખે છે. વિભાગ 2, રામનું વનવાસ. રાજા દશરથના હૃદયમાં વધુ પ્રેમો છવાયેલા હતા, પરંતુ રાણી કૈકેયી, જે પોતાના પુત્ર ભરતને રાજ્ય સોંપવા માંગતી હતી, એક વાતને અનુસર્યા હતા, જેને કારણે રામને 14 વર્ષના માટે વનવાસ પર જવું પડ્યું. રાજા દશરથના હૃદયમાં દુઃખ લાગ્યું, પરંતુ તેમણે કૈકેયી સાથે કર્યો વચન પાલન કર્યો. શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણ સાથે વધતા જતા દુઃખ અને પરિસ્થિતિઓને સહન કરે છે. આ સમય દરમિયાન અનેક યાત્રાઓ અને બધી પરિસ્થિતિઓમાં તે પોતાને એક પુરુષ તરીકે પ્રદર્શિત કરે છે. વિભાગ 3, સીતાની અપહરણ અને દુશ્મનાથી સંઘર્ષ. અશબ્દ અસુર રાજા રાવણ, લંકાના શાસક, સીતાજીને અપહરણ કરે છે અને તેને પોતાના રાજ્યમાં લઈ જાય છે. શ્રીરામ અને લક્ષ્મણે સીતાને બચાવવાના માટે સમગ્ર દેશમાં શોધ શરૂ કરી. તે વાનર લશ્કર સાથે સંગઠિત થયા અને હનુમાનજીના નેતૃત્વમાં તે લંકા પહોંચ્યા. હનુમાનજીના અદ્વિતીય ભક્તિ અને શક્તિથી તેમણે લંકાની મુલાકાત લીધી અને સીતાજીનો સંદેશ લાવવો શરૂ કર્યો. વિભાગ 4, રાવણ સાથે યુદ્ધ અને સીતાની મુક્તિ. રામે પોતાના લશ્કરની સાથે લંકા પર હુમલો કર્યો અને આકરા યુદ્ધમાં રાવણને નષ્ટ કર્યું. રાવણનો વિજય એક સંકેત છે કે સચ્ચાઈ અને ન્યાયની જીત હંમેશા થશે. રાવણના મરોનીથી સીતાજી મુક્ત થઈ અને ભગવાન શ્રીરામ તેમને પરત પોતાના ઘર અયોધ્યામાં લઈ ગયા. વિભાગ 5, અયોધ્યામાં પરત ફરવું અને રાજાવટ. શ્રીરામ 14 વર્ષના બનાવાસ પછી અયોધ્યામાં પરત આવ્યા. તેમની પરતવારતી સાથે સમગ્ર અયોધ્યાનો આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો. શ્રીરામને રાજા તરીકે ગાદી પર બેસાડવામાં આવ્યો અને તેમના શાસનને રામરાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં શાંતિ અને સુખી જીવનનો સંદેશો છે. રામાયણ માત્ર એક વાર્તા નથી, પરંતુ એ જીવનના માર્ગદર્શિકા તરીકે પણ કાર્ય કરે છે. આ મહાકાવ્યમાંથી આપણે શ્રીરામની શ્રદ્ધા, લક્ષ્મણની ભક્તિ અને હનુમાનજીના અખંડિત શ્રદ્ધાનો પાઠ શીખી રહ્યા છીએ. આજની વિડિયો જોવામાં માટે આભાર. જો તમારે આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને મોજીલી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરીથી મળતા હશું.